કાંકરેજ મહાનગરપાલિકા દ્વારા થરા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, જાતિના દાખલા, આવકના દાખલા સહિતના કામો એક જ સ્થળ પર કરી આપવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો। સેવા સેતુ કાર્યક્રમમાં થરા નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। થરા નગરપાલિકા દ્વારા વર્ષ 2024નો સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવે, જેમાં મામલતદાર કચેરી, તાલુકા કચેરી, બેંકવાળા, બેંક સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા હાજરી આપેલ। તેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી અને કામગીરી દ્વારા લોકોને સેવા આપવામાં આવે। આજ રોજ નગરપાલિકા અંતર્ગત સેવા સેતુ પ્રોગ્રામ રાખેલ છે। એમાં અમે ઘણા બધા વિભાગો છે, એમાં આઈસીડીએસ વિભાગમાં આંગણવાડીમાંથી અમે આવેલા છીએ। અમારે અહીંયા જે બાલ મંદિરમાં કામ થાય છે, જેમ કે અમે સગર્ભા, ધાત્રી, 0 થી 6 માસથી 3 વર્ષના બાળકો છે, કિશોરીઓ છે, એને જે પણ લાભ આપીએ છીએ એના વિશેની માહિતી અમે પ્રોવાઈડ કરીએ છીએ। અહીંયા અમારી અલગ અલગ રીતે થીમ અહીંયા ગોઠવેલી હતી કે જેમાં અમે વાનગી સ્પર્ધાનું પણ આયોજન બહુ સરસ રીતે કરેલું છે, જેમાં અમારા મેડમ શ્રી ભાવનાબેન પટેલ તેમજ આરતીબેન શ્રીમાળી એ પણ અમારી જોડે અહીંયા હતા હાજરમાં અને આ પ્રોગ્રામ અમે સારી રીતે કર્યો। આજરોજ થરા નગરપાલિકા વિસ્તારમાં 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। સરકારશ્રી દ્વારા જે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ એમાં આજે થરા નગરજનોને નાનામાં નાની મુશ્કેલી પડે, જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ સુધારા, આવક જાતિના દાખલા, આઈસીડીએસ શાખાની બહેનો અને સાથે સાથે મામલતદાર ઓફિસ સિહોરી દ્વારા પોતાના સ્ટાફ અને સાથે નગરપાલિકા સંકલન સાથે દરેક વિભાગનો સંકલન કરી આઈસીડીએસ વિભાગ હોય, પછી આપણે આંગણવાડી વિભાગ હોય, દરેક સાથે આજે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ। નાની મુશ્કેલીઓનું સોલ્યુશન આવી શકે તે માટે ખૂબ સરસ રીતે તેનું આયોજન થયેલ અને તેનું સફળ રીતે કાર્યક્રમનું પૂર્ણાહિત કરવામાં આવેલ છે।